નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આટકોટમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને ગોળધાણા ખવડાવી સ્વાગત કરાયું. આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલ તેમજ આટકોટ કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષા કેન્દ્ર હોય, જેને લઈ આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સરસ્વતી માતાનું પૂજન કરી ભૂદેવ દ્વારા મંત્ર બે સાથેનું વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ગોળધાણા ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમાં આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં ધોરણ 10 ના 15 બ્લોક, જેમાં 423 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ ધોરણ 12 નું પણ 3 બ્લોક, જેમાં 70 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તેમજ આટકોટ કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10 નું કેન્દ્ર આવેલું હોય, ત્યાં પણ 95 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ધોરણ 12 ના 6 બ્લોકમાં 151 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આટકોટ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, જેને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. મોબાઈલ, સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રિક ગેજેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સાદી કાંડા ઘડિયાળ પહેરી શકશે, પરંતુ ડિઝાઇન ડિજિટલ કે સ્માર્ટ વોચ પરીક્ષા ખંડની બહાર જમા કરાવવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી પાસે પ્રતિબંધિત સાધન મળી આવશે તો તેની સામે કડક અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તેમજ પરીક્ષામાંથી ગેરકાયદેસર ફેરવવામાં આવી શકે છે. આ આદેશ વિદ્યાર્થીઓ નહીં, પરંતુ સુપરવાઇઝર અને અન્ય સ્ટાફ માટે પણ લાગુ પડશે. પરીક્ષાની પારદર્શકતા જાળવવા માટે એક મહત્વનું કદમ માનવામાં આવે છે. ત્યારે શાળામાં સમગ્ર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થશે. આવતીકાલે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થશે. આજે ધોરણ 10નું ગુજરાતીનું પેપર છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્વક પરીક્ષા આપશે. શાળાના ટ્રસ્ટી લાલજીભાઈ જાડા, શાળાના આચાર્ય નીતાબેન બાલધા તેમજ શિક્ષક સંજયભાઈ સખિયા સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ એસએસસી પરીક્ષા 2026 આટકોટ કેન્દ્ર ખાતે ખૂબ જ સુખમય વાતાવરણમાં આજે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. 15 બ્લોકની વ્યવસ્થા છે. અહીંયા આજે તમામ બાળકોનું કુમકુમ તિલક વડે હાર્દિક સ્વાગત, અભિવાદન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ શાંત ચિત્તે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે રીતનું વાતાવરણ છે. તમામ શિક્ષકો, સુપરવાઇઝરશ્રીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બોર્ડના નીતિ નિયમો મુજબ અહીં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ વાલીઓનો સુંદર સાથ સહકાર છે. તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ સારો ઉત્સાહ છે. ખૂબ સારી રીતે પેપરની તૈયારી સાથે આવ્યા છે અને મુક્ત મને સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતની સુંદર વ્યવસ્થા અમારા આચાર્યબેનશ્રીએ અને તમામ મેનેજમેન્ટે ગોઠવેલી છે અને આ જ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ અને સમગ્ર પરીક્ષા સારી રીતે વાતાવરણમાં પૂર્ણ થશે તેવો આશાવાદ છે. આજે ગુજરાતીનું પેપર છે ધોરણ 10 ની અંદર.